વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા અંગે ગાંધીનગરમાં ફળદાયી બેઠક યોજાઈ। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા ગુજરાત આવેલા GETROના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રીયુત કાઝુયા નાગજો-સાન અને પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં ફળદાયી બેઠક યોજી હતી। જાપાનીઝ કંપની ભારત અને ખાસ કરીને ગુજરાત સાથે સેમિકન્ડક્ટર ક્ષેત્રે કામગીરી શરૂ કરવા ઉત્સુક છે, તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા લગભગ 200 કંપનીઓનું જાપાનીઝ પ્રતિનિધિ મંડળ ગુજરાત આવ્યું છે, તેની પણ તેમને વિગતો આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાનીઝ કંપનીઓને રાજ્ય સરકારના યોગ્ય સહયોગની ખાતરી આપતા જાપાન ગુજરાતના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ઉત્સુકતા દર્શાવી હતી। મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ સમિટ સંદર્ભે તેમની તાજેતરની જાપાન મુલાકાત દરમિયાન જેટ્રો સાથે થયેલી બેઠકની પણ યાદ તાજી કરી હતી। જેટ્રોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેઓ ભારતમાં માત્ર સ્થાનિક બજારને જ નહીં પરંતુ મેક ઇન ઇન્ડિયા થકી વૈશ્વિક બજારમાં નિકાસ કરવા માટે તત્પર છે। તેમણે ડીપ ટેક સહિતના નવા ક્ષેત્રે તકો એક્સપ્લોર કરવામાં રસ દાખવ્યો હતો। આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીની મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના સલાહકાર SS રાઠોર, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ SJ હૈદર સહિતના વરિષ્ઠ સચિવો જોડાયા હતા।